જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે મેકણ દાદાની કથાનો એક ભાગ જોઈ ગયા. આજે આપણે જોઈએ બીજો ભાગ. મેકણ દાદા ત્યાંથી પાછા વળ્યા અને ભવનાથમાં આવી ધૂણી દખાવી ગુરુ દત્તાત્રેયની સાધના કરવા લાગ્યા. એક વખત મેકણ દાદા પાસે નવનાથ અને 84 સિદ્ધો આવ્યા. એમને મેકણ દાદા કંઈ સિદ્ધવાન પુરુષ જણાતા તેમની સાથે વ્યવહાર ચાલુ કરવા નક્કી કર્યું. સિદ્ધોએ મેકણ દાદાને કહ્યું, અમારી સાથે વ્યવહાર ચાલુ કરો. હું શાનો વ્યવહાર કરું? મારી પાસે તો કશું નથી. મેકણ દાદાએ કહ્યું, ચલમનો વ્યવહાર કરો. ચલમ તો હું પીતો નથી. મેકણ દાદાએ કહ્યું, યોગીઓએ તો ચલમ પીવી જોઈએ. પીઓ અને પીવડાવો. એમ નવનાથ અને 84 સિદ્ધોએ ભારપૂર્વક કહ્યું. ત્યારે મેકણ દાદા તેમના વિચારોમાં સંમત થયા અને ત્યારથી ચલમ પીવાનું શરૂ કર્યું. સિદ્ધોએ આપેલી ચલમ પી મેકણ દાદાએ નવનાથો અને સિદ્ધોને કહ્યું, બોલો હવે તમને કઈ જાતની ચલમ પીવી છે? ત્યારે નવનાથ અને 84 સિદ્ધોએ કહ્યું કે કચ્છ પ્રદેશમાં પશ્ચિમ દિશાએ ધીણોધર ડુંગર ઉપર વસતા મહાન સિદ્ધ ધોરમનાથને ગુરુ દત્તાત્રેય ગિરનારના શિખરેથી દરરોજ પીવા માટે અંતરિક્ષ માર્ગે જે ચલમ મોકલે છે તે ભૂંગળી અમારે પીવી છે. મેકણ દાદાએ કહ્યું, કાલે હું તમને એ ચલમ પીવડાવીશ. બીજે દિવસે જ્યારે ગુરુ દત્તાત્રેયે અંતરિક્ષ માર્ગે હવામાં અદ્ધર મોકલાવેલી ભૂંગળી ધોરમનાથ પાસે જતી હતી ત્યારે મેકણ દાદાએ મંત્ર સિદ્ધિ દ્વારા એ ભૂંગળી આકાશમાંથી અદ્ધર પોતાની પાસે બોલાવી લીધી અને એ ભૂંગળી નવનાથ અને 84 સિદ્ધોને સાથે પોતે પીધી. બીજી બાજુ ઘણો સમય વીતી જવા છતાં ગુરુ દત્તાત્રેય પાસેથી ભૂંગળી ના આવતા ધોરમનાથે આત્મસંદેશ દ્વારા ગુરુ દત્તાત્રેયને જણાવ્યું કે હજુ સુધી આજે ચલમ કેમ ના આવી? ગુરુ દત્તાત્રેયે આત્મજ્ઞાનથી જોયું તો એ ભૂંગળી મેકણ દાદાએ મંત્ર દ્વારા પોતાની પાસે બોલાવી લીધી હતી અને અત્યારે તે નવનાથ અને 84 સિદ્ધો વચ્ચે ફરતી હતી. ગુરુ દત્તાત્રેયે મેકણ દાદા પાસે એક માણસને તે ભૂંગળી લઈ આવવા મોકલ્યો. ત્યારે મેકણ દાદાએ તે માણસને ભૂંગળી આપી નહીં અને કહ્યું, આ ભૂંગળીનો ખરો માલિક પોતે આવીને ભૂંગળી લઈ જાય. આ સાંભળતા જ ગુરુ દત્તાત્રેય એકાએક ક્રોધાયમાન બન્યા અને ઊભા થયા. ચલમ ભૂંગળી લેવા ગિરનારના પગથિયાં ઉતરતા હતા ત્યારે જાણે ગિરનાર ધ્રુજતો હોય એવું લાગ્યું. પૃથ્વી અહીંથી કે ત્યાંથી ફાટી નીકળશે એવો ભાસ થવા લાગ્યો. શ્રી દત્તાત્રેય ભગવાન પોતે ગિરનારના પગથિયાં ઉતરવાનું કષ્ટ પડી રહ્યા છે જાણી મેકણ દાદા પોતે અને નવનાથ તેમજ 84 સિદ્ધો પોતે શ્રી દત્તાત્રેય ભગવાનને મળવા સામે ચાલીને ગયા. મેકણ દાદાને સામે આવેલા જોઈ ગુરુ દત્તાત્રેય પ્રસન્ન થયા અને કહ્યું, મેકણ માગ માગ, હું તારા પર ખૂબ જ પ્રસન્ન છું. પ્રભુ, મને જે જોઈએ છે એ આપની પાસે નથી. મેકણ દાદાએ કહ્યું. ગુરુ દત્તાત્રેયે વિસ્મય પામી કહ્યું, ઓહો, તે શું છે? તે ક્યાં છે? એ કોની પાસે છે? મેકણ દાદાએ કહ્યું, માં અનસૂયા પાસે. ગુરુ દત્તાત્રેય મંત્ર સિદ્ધિના બળે નવનાથ 84 સિદ્ધો અને મેકણ દાદા સાથે અંતરિક્ષ માર્ગે માં અનસૂયાના આશ્રમમાં આવી પહોંચ્યા. માતા અનસૂયા સામે બધા જણ હાથ જોડી પ્રણામ કરી ઊભા રહ્યા. તરત જ માં અનસૂયાના આશીર્વાદરૂપી સ્તનોમાંથી દૂધની ધારાઓ છૂટી અને મેકણ દાદાના હાથની અંજલિ ભરાઈ ગઈ. મેકણ દાદાએ માના દૂધની અંજલિ સાથે ગુરુ દત્તાત્રેય સામે સંકેતભરી દ્રષ્ટિ કરી. એ દ્રષ્ટિમાં પ્રશ્ન હતો કે આ વસ્તુ તમારી પાસે છે? ગુરુ દત્તાત્રેય કંઈ જવાબ આપે એ પહેલાં માતા અનસૂયાએ કહ્યું, બેટા દત્તાત્રેય, આ તારો નાનો ભાઈ શેષનાગ લક્ષ્મણનો અવતાર છે. રામચંદ્ર ભગવાને રાવણનો વધ કર્યો બાદ બ્રહ્મહત્યાના પાપનું નિવારણ કરવા માટે કચ્છમાં આવી રામારણ્યમાં તપ કર્યું હતું. ત્યારે લક્ષ્મણે કાપાલિક પરમહંસ સંન્યાસીની દીક્ષા લીધી ન હતી. એ પ્રાયશ્ચિતના નિવારણ માટે લક્ષ્મણને પુનઃજન્મ લેવો પડ્યો છે. તે આ મેકણ છે, એ તારો નાનો ભાઈ છે, તો એને બધી સિદ્ધિ આપજે. ગુરુ દત્તાત્રેયે માના વચનનું પાલન કરી મેકણ દાદાને કાવડ સાથે સર્વ સિદ્ધિઓ અર્પણ કરી. મેકણ દાદા થોડા દિવસ ગિરનાર ઉપર રહ્યા પછી બિલખામાં 12 વર્ષ સુધી તપ કરી ઉત્તર ભારતની યાત્રાએ ફરતા ફરતા હરિદ્વારના કુંભમેળામાં આવી પહોંચ્યા. ગંગા કિનારે સપ્ત સરોવરની એક બાજુએ આંબાના એક ઝાડની છાયા નીચે જગ્યા પસંદ કરી કાવડને ઝાલી
ઝાડની ડાળી પર મૂકી આંબાના થડ પાસે જય જીનામ જય આશાપુરામ નામનું સ્મરણ કરી ત્રિશૂળની સ્થાપના કરી. મૃગછાલ જમીન પર પાથરી પ્રભુનું સ્મરણ કરતા તલ્લીન બની ગયા. બીજે દિવસે પ્રભુ સ્મરણમાંથી જાગ્યા ત્યારે આંખ સામે લોકો સરઘસ આકારે આવતા હતા. એક ઊંચા કદાવર મોટા હાથી પર ચાંદીની અંબાડીમાં જગદગુરુ શંકરાચાર્યજી બિરાજમાન હતા. આસપાસ એમના ભક્તો ચામર ઢાળી રહ્યા હતા. ચોપદારો છડી પોકારી રહ્યા હતા. નગારા, ડંકા, નિશાન, ભેરીના નાદ થઈ રહ્યા હતા. વેદના મંત્રોચ્ચારથી આખું વાતાવરણ મંગલમય બની ગયું હતું. મેકણદાદા સવારીને જોવા આંબાના ઝાડની નીચે ઊભા રહ્યા. એમની બધી જ વસ્તુઓ પત્તર, પાવડી, ચાખડી, કાવડ, ખલતા, ચલમ વગેરે રસ્તામાં નીચે પડી હતી. શંકરાચાર્યજીનો હાથી આગળ વધે એ પહેલાં વ્યવસ્થાપકોએ રસ્તાની વચ્ચે પડેલ દાદા મેકણની વસ્તુઓ દૂર કરવા માટે ઉપાડવાની કોશિશ કરી, પણ એ બધી વસ્તુઓ જમીન સાથે ચોંટી જવાથી ઉંચકી શકાતી ન હતી. શંકરાચાર્યજીનો હાથી વધુ નજીક આવી ગયો હતો. વ્યવસ્થાપકો ધુઆં થયા અને મોટે સાદે કહેવા લાગ્યા, "ये चीज़ें किसकी है? जिसकी हो वो उठा ले इधर से." મેકણદાદાએ દૂરથી જ કહ્યું, "ये चीज़ें मेरी है, कोई भी उठा ले. मैं तो गुरु शंकराचार्य जी के दर्शन का प्यासा हूँ." સરઘસમાં જેટલા લોકો હતા એટલા બધા લોકોએ એ વસ્તુ ઉપાડવા વારાફરતી પ્રયાસ કર્યો, પણ કોઈ એ વસ્તુઓને ઉચકી શક્યું નહીં. જગદગુરુ કી સવારી રૂક ગઈ હૈ, બધા મોટા સાદે કહેવા લાગ્યા. મેકણદાદાએ પ્રેમથી અને શ્રદ્ધાથી શંકરાચાર્યજીના દર્શન કરી રસ્તાની વચ્ચે મૂકેલ પોતાની વસ્તુઓ ઉપાડી લીધી. ત્યારે સવારી આગળ વધી. લોકો બધા મેકણદાદા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા. જગદગુરુ શ્રી શંકરાચાર્યજી ગંગાજીના પવિત્ર જળમાં સ્નાન કરી પોતાના તંબુમાં પધાર્યા અને તરત જ મેકણદાદાને બોલાવી લાવવા માટે પોતાના શિષ્યોને આજ્ઞા કરી. જગદગુરુના શિષ્યોએ વિનયપૂર્વક મેકણદાદાને પધારવા વિનંતી કરી. મેકણદાદાએ શંકરાચાર્યજી પાસે જઈ પ્રણામ કરી કહ્યું, "જીનામ પ્રણામ. કહાં સે આए કાપડી?" "कच्छ से." गुरुद्वारा शंकराचार्य जी पूछ्યું, "माता का मढ़?" मैकणदादाए કહ્યું, "यह कावड़ किसने दिया है आपको?" "गुरु दत्तात्रेय ने मुझे बस्ती चेतावने के लिए दिया है. आपकी खुशी हो तो कामधेनु की तरह यह कावड़ में फिरा सकूं." "खुशी के साथ फिरा सकते हो महात्मा." "गुरुजी, मेरे लायक कोई काम सेवा?" "आपका नाम क्या है?" "मेरा नाम मेकण है." मैकणदादा, आप सिद्धवान पुरुष हो. आपने रास्ते में अपनी चीज़ें पत्थर, पावड़ी, चाखड़ी और दूसरी वस्तुएं क्यों रखी थी?" मैकणदादाए કહ્યું, "गुरुजी, मैं आपसे आपका दर्शन करना चाहता था." શંકરાચાર્યએ મેકણદાદાને ખૂબ જ પ્રેમ ભાવ આપ્યો અને પોતાની બાજુમાં મહામંડલેશ્વરોની હરોળમાં મેકણદાદાને આસન આપ્યું. મેકણદાદાએ અહીં 1 માસ સુધી મસ્ત બની પ્રભુ ભજન કર્યું અને સાધુ મહાત્માઓ સાથે જ્ઞાન ગોષ્ઠી કરી. હરિદ્વાર પછી સિંધમાં હિંગલાજ માતાજીની યાત્રાએ હિંગલાજ પીરસવા ગયા. પછી કચ્છમાં આવી અનેક ઠેકાણે ધૂણી દખાવી છેવટે દ્રંગમ ગામમાં સ્થિર બન્યા અને રણમાં માર્ગ ભૂલી જનાર કે ભૂખ્યા તરસ્યા થઈ કષ્ટ વેઠનાર મુસાફરોને લાલા ગધેડા અને મોતિયા કૂતરાના સહારાથી મદદ કરી અને અનેકની સેવા કરી. મેકણદાદાનું આખું જીવન પરોપકારના કાર્યોથી ભરેલ છે. દાદા તે કાળના મહાન સિદ્ધ અને ચમત્કારિક મહાપુરુષ હતા. છેલ્લે દ્રંગ ગામમાં વિક્રમ સંવંત 1786ના અશ્વિન માસ અને કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મેકણદાદાએ જીવંત સમાધિ લીધી. મેકણદાદાને આજે લોકો પૂજે છે. મેકણદાદાએ અનેક ભજનો લખ્યા છે. અત્રે એમની પ્રસાદીરૂપ થોડીક એમની વાણીની સાખીઓ રજૂ કરેલ છે, જે જીવનમાં ઉતારવા જેવી છે. મેકણદાદાની વાણી: "જીયો તો ઝેર મથિયો, શક્કર થયો શેણ, મરી વેંદા માળુઆ, રોંદા ભલે જાવેણ." તમે જીવો ત્યાં સુધી કોઈને ખોટું લાગે એવા ઝેર જેવા બનશો નહીં વહાલા. તમે સાકર જેવા મીઠા બનજો. અરે ઓ માનવીઓ, તમે તો મરી જશો, માત્ર ભલા માણસોના વચનો જ જગતમાં રહી જશે. કેંકે વલિયું કોરિયું, કેંકે વલા વેઢ, વલે કના વલા મૂકે દાઢીને બ્યા ડેઢ.
કોઈએ કોરીઓ વાલી છે અને કોઈને વેઢ વીંટી વગેરે અલંકારો વહાલા છે, પણ મને તો વહાલા કરતાં પણ વહાલા દાઢી ઢેઢ જેવા અછૂત ભાઈઓ છે. મોતી મંગેયા નડીજે મરની ચડે કટ્ટ, જડે જુડે ઝવેરી તડે ઉગાડી જે હટ્ટ. મોતી જેના તેના માંગવાથી દેવા નહીં, ભલે ને કાટ ચડી જાય. જ્યારે કોઈ ઝવેરી મળી જાય ત્યારે જ અંતરની હાટડી ખોલવી જોઈએ. પીપર મેં પણ પાણ નાય બાબર મેં બ્યો, નીમ મેં ઉ નારાયણ તડે કંઢે મેં ક્યો. પીપળામાં પોતે જ છે તો બાવળમાં બીજો કોઈ નથી. લીમડામાં એ જ નારાયણ છે તો ખીજડામાં કોણ છે? ભલો કરીને દે ભલો થીંદો, ભૂછો કરીને દે ભૂછો, પંધઈ પંદરો પંથ પંદ મૂકે ફૂલા પૂછો. ભલું કરશો તો ભલું થશે, કોઈનું બુરું ઈચ્છશો કે બુરું કરશો તો તમારું પોતાનું જ બુરું થશે. એ પંથ તો પાદરો જ છે, મને શા માટે પૂછો છો? ખેંદલ ખૂટા મેળી દલ મુઠ્ઠા, વૈકુંઠજી વાટ મેં ગંઠડીએ વારા ડીઠા. ખાઈ જનારા ખૂટી પડ્યા, સંગ્રહ કરનારા તો મુવા સમજવા. વૈકુંઠની વાટમાં ગાંઠડીઓ લઈ જનારા કોઈએ જોયા નથી. ગુઢા રથજ્યું ગાલિયું વડી વડ થયું, મૂકે ક ન પૂછ્યું મું પણ ન વિચાર્યું ન ચયું. ગૂઢ અર્થની વાતો વધીને વડ જેવી થઈ ગઈ. મને કોઈએ પૂછી નહીં અને મેં પણ કોઈને કહી નહીં. હથેળીઓ ને ટાળીઓ જીવ મથા જંજાળ, મોએ પોવા માળુવા કમ ન અચેકો ઘાલ. હાથ વડે જે દાન કરવાનું હોય તે તમારી હયાતીમાં જ કરો, કારણ કે મરણ પછી પુણ્યદાન કરવાથી કશી વાત બની શકશે જ નહીં, માટે હાથે તે સાથે. કોરિયું કોરિયું કુરો કુરો કરો, કોરિયે સે માય કૂડ, મરી વેંધા માળુવા મેકો ચે મોમે પોંધી ધૂળ. પૈસો પૈસો શું કરો છો? પૈસામાં જૂઠ છે, ખોટી મોહ માયા છે. આપણે સર્વ મરી જઈશું ત્યારે મોંમાં ધૂળ જ પડવાની છે. મેકણ કહે છે પૈસામાં મોહ ન રાખવો. ખાધે પણ ખરાય ન કે કાયા તે ભાર, મરીવ્યો મેકણ છે કે ન વિધિ ઉચકાર. જે વ્યક્તિએ પોતે ખૂબ ખાધું પણ ખવડાવી જાણ્યું નહીં, તેણે પોતાનું શરીર જ જાડું બનાવ્યું. એવા માણસોનું જીવન વ્યર્થ ગયું સમજવું. એવા માણસોના મરણ પાછળ કોઈ અફસોસ કરતું નથી. હિન્દુ જપે રામ રામ, મુસલમાન છે અલ્લાહ, મેકણ મુંજે નાથ જા ઈ બે ઘર ભલા. હિન્દુ લોકો રામનું નામ લે છે, મુસલમાન લોકો અલ્લાહનું નામ લે છે. રામ અને અલ્લાહનું ઘર બંને એક જ છે, નામ જુદા છે. પવિત્ર મનથી જેને જે નામ ભજવું હોય તે ભજી શકે છે. દુઃખ ભૂખને ડાખડા નેણ નિંદર ન કન, માં જીની જે મન મેં શરણ સે પસન. હિંગળાજની પગપાળી યાત્રા કઠિન છે. ભૂખથી અને દુઃખથી ઘણી વખત આંખમાં ઊંઘ પણ આવતી નથી. જેના હૈયામાં માતાજી હિંગળાજના દર્શન કરવાની દ્રઢ ભાવના છે તે જ હિંગળાજ માતાના દર્શન કરી શકે છે. પીર પીર કરો કર્યો નાય પીરેજી ખાણ, પંચ ઇન્દ્રિયું વશ કરો તો પીર થયું પાણ. પીર પીર શું કરો છો? પીરની કોઈ ખાણ નથી. તમે પણ 5 ઇન્દ્રિયને કાબૂમાં રાખશો તો તમે પણ જરૂર પીર થઈ શકશો અને લોકોમાં પૂજાશો. કુપાત્રથી કીએ નથી એ સપાતર સારા, ડુગાયા ડુગેના મેકણ ચેં જી તપે ધ્રુવ તારા. કુપાત્ર કરતાં સુપાત્ર સારા. સુપાત્રો ગમે તેવો સમય આવે છતાં ડગી જતા નથી. જેમ ધ્રુવ તારો અડગ હોય છે તેમ સુપાત્રો અડગ હોય છે. સુપાત્રોનો કીર્તિરૂપી પ્રકાશ કાયમ રહે છે. હલણ થીંધો હેકલો છણાદી ધૂણી, હલ્યો કનકો હલધો મથે માલ ખણી. અહીંથી એકાએક જ એકલા જવાનું થશે, મૃત્યુ થશે, ત્યારે ધૂણી પાણી સર્વે છોડવું પડશે. માથા ઉપર મિલકત લઈ કોઈ ગયું નથી અને જવાનું નથી. બધું અહીંનું અહીં જ પડ્યું રહેશે, સાથે કોઈ નહીં ચાલે. જય મેકણ દાદા. મિત્રો, તમને સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કમેન્ટ કરજો. બાજુમાં આપેલ બેલના બટનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી પહેલો વિડીયો તમારી પાસે આવે. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.